નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી થિયરી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે પ્રોગ્રામિંગ સીની અંદર એક ખૂબ જ અગત્યનો એવો કોન્સેપ્ટ સ્ટોરેજ ક્લાસ વિશે ડિસ્કસ કરીશું. તો ચાલો પહેલાં સમજીએ આપણે સ્ટોરેજ ક્લાસીસ ઇન સી એકચ્યુઅલી છે શું. આમ જોઈએ તો સ્ટોરેજ ક્લાસીસનો કન્સેપ્ટ એ છે કે વેરિયેબલ ડિક્લેરેશન્સની અલગ અલગ મેથડ સીની અંદર વેરિયેબલ જે છે એ 4 અલગ અલગ રીતે આપણે ડિક્લેર કરી શકીએ, અને જે આપણે ડિક્લેર કરીએ છીએ તે એક પ્રકારના એના સ્ટોરેજ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જનરલ આપણે જોઈએ તો સ્ટોરેજ ક્લાસ રિપ્રેઝન્ટ ધ વિઝિબિલિટી એન્ડ લોકેશન ઓફ એ વેરિયેબલ. ઇટ ટેલ્સ ફ્રોમ વિચ પાર્ટ ઓફ ધ કોડ વી કેન એક્સેસ. એટલે કે 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસથી આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ, અને દરેક સ્ટોરેજ ક્લાસ છે એ વેરિયેબલની વિઝિબિલિટી એટલે કે વેરિયેબલ જે છે એ કેટલા લોકેશનમાં એક્સેસિબલ થશે, અને એ વેરિયેબલ જે છે એ ક્યાં સુધી પ્રોગ્રામમાં એક્સેસિબલ રહેશે. આ 3 વસ્તુ આપણને સ્ટોરેજ ક્લાસ ઉપરથી જાણવા મળે. એટલે એક રીતે આપણે કહી શકીએ કે સીની અંદર વેરિયેબલ છે એ 4 અલગ અલગ સ્ટોરેજ ક્લાસથી આપણે ડિક્લેર કરી શકીએ, અને ચારેય સ્ટોરેજ ક્લાસ જે છે એના અલગ અલગ ઉપયોગ છે. તો આ વિડીયોની અંદર આપણે ખાસ આપણે 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ વિશે ડિસ્કસ કરીશું. બીજું, સીની અંદર દરેક સ્ટોરેજ ક્લાસ જે છે એ 4 વસ્તુ સ્પેસિફાઈ કરે છે. જ્યારે કોઈ વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ કોઈ સ્ટોરેજ ક્લાસથી, તો એ સ્ટોરેજ ક્લાસના ક્લાસ દ્વારા આપણને 4 વસ્તુ ખબર પડે. એક તો એ વેરિયેબલનો સ્કોપ. સ્કોપ એટલે શું? તો કે એ વેરિયેબલ છે એ લોકલ ડિક્લેર થયો કે ગ્લોબલ ડિક્લેર થયો. લોકલ એટલે કે જે બ્લોકની અંદર જે ફંક્શનની અંદર ડિક્લેર થયો હોય એટલા જ એરિયાની અંદર એ એક્સેસ થાય. ગ્લોબલ એટલે આખા પ્રોગ્રામમાં કોઈ બી જગ્યાએ એક્સેસ થાય. તો પર્ટિક્યુલર સ્ટોરેજ ક્લાસ નો વેરિયેબલ છે એ કેટલા સ્કોપમાં એક્સેસ થશે એ આપણને ખબર પડે. બીજું, દરેક સ્ટોરેજ ક્લાસ છે એ બીજી વસ્તુ લોકેશન, કે એ વેરિયેબલ છે એ મેમરીમાં ક્યાં સ્ટોર થશે, એની વેલ્યુ કઈ જગ્યાએ સ્ટોર કરશે તે આપણને એ સ્ટોરેજ ક્લાસ પ્રમાણે ખબર પડે છે. ત્રીજી વસ્તુ કે વેરિયેબલ જે છે એ એની ઇનિશિયલ વેલ્યુ શું હશે. જ્યારે આપણે ડિક્લેર કરીએ ત્યારે એ બાય ડિફોલ્ટ ગાર્બેજ વેલ્યુ હશે કે 0 વેલ્યુ ડિફોલ્ટ. તો 4માંથી 2 સ્ટોરેજ ક્લાસ એવા છે કે જે બાય ડિફોલ્ટ 0 વેલ્યુ અસાઇન કરે છે, અને 2 સ્ટોરેજ ક્લાસ છે એ ગાર્બેજ વેલ્યુ. ગાર્બેજ વેલ્યુ કોને કહેવાય? તો કે અનનોન વેલ્યુ છે એ કમ્પાઇલર અસાઇન કરે છે. અને ચોથી વસ્તુ આપણને દરેક સ્ટોરેજ ક્લાસ ઉપરથી ખબર પડે એ વેરિયેબલની લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ એને કહેવાય કે વેરિયેબલ પ્રોગ્રામમાં ક્યાં સુધી એક્સેસિબલ રહેશે. એક્સેસિબલ એટલે એ ફંક્શનમાં કંટ્રોલ હશે ત્યાં સુધી એક્સેસિબલ હશે, કે આખા પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન એક્સેસિબલ હશે. જનરલ આપણે જોઈએ તો ગ્લોબલ વેરિયેબલ છે તો એની લાઈફ ટાઈમ જે છે એ થ્રુ આઉટ પ્રોગ્રામ હોય. એટલે કે ગ્લોબલ વેરિયેબલ છે આપણે કોઈ પણ જગ્યાએ આખા પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન આપણે એક્સેસ કરી શકીએ. પણ લોકલ વેરિયેબલ આપણે જોઈએ તો કે જે ફંક્શનનું એક્ઝિક્યુશન જે બ્લોકનું એક્ઝિક્યુશન થતું હોય એ બ્લોકમાં કંટ્રોલ જ્યાં સુધી હોય ત્યાં સુધી મેમરીમાં હોય. જેવો કંટ્રોલ છે એ બ્લોકની બહાર નીકળે એટલે મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ જાય, એટલે એની લાઈફ ટાઈમ જે છે એ પૂરી થઈ જાય. તો આ રીતે આપણે જોઈએ તો સ્ટોરેજ ક્લાસનો ઉપયોગ વેરિયેબલ ડિક્લેરેશન માટે કરવામાં આવે છે, અને 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ સીની અંદર છે. જ્યારે આપણે કોઈ એક પર્ટિક્યુલર સ્ટોરેજ ક્લાસ યુઝ કરીએ છીએ તેના દ્વારા આપણને 4 વસ્તુ ખબર પડે છે કે વેરિયેબલનો સ્કોપ શું હશે, વેરિયેબલ મેમરીમાં ક્યાં સ્ટોર થયો હશે, અને વેરિયેબલની ઇનિશિયલ વેલ્યુ શું હશે, અને વેરિયેબલની લાઈફ ટાઈમ શું હશે. તો ચાલો આપણે જોઈએ તે 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ કયા છે. તો સીની અંદર ઓટો, એક્સટર્ન, સ્ટેટિક અને રજિસ્ટર આ 4 પ્રકારના સ્ટોરેજ ક્લાસ છે. જો આપણે એનો શોર્ટ ઇન્ટ્રોડક્શન જોઈએ તો બાય ડિફોલ્ટ સીની અંદર જ્યારે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ત્યારે એ ઓટો સ્ટોરેજ ક્લાસનો વેરિયેબલ હોય છે. એટલે ઇટ ઇઝ એ ડિફોલ્ટ સ્ટોરેજ ક્લાસ. એટલે આપણે નોર્મલ ઇન્ટીજર એક્સ લખીએ છીએ તો નોર્મલ ઇન્ટીજર એક્સ એટલે એ બાય ડિફોલ્ટ ઓટો ઇન્ટીજર એક્સ એટલે કે ઓટો સ્ટોરેજ ક્લાસનો વેરિયેબલ હોય છે. ત્યાર પછી કોઈ પણ વેરિયેબલને આપણે ગ્લોબલ ડિક્લેર કરીએ છીએ
એટલે કે એક્સટર્ન સ્ટોરેજ ક્લાસથી જો કોઈ વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ તો એ વેરિયેબલ ગ્લોબલ વેરિયેબલ બની જાય છે. અને ગ્લોબલ વેરિયેબલ એટલે શું? તો કે એ કોઈ બી ફંક્શનની અંદર એક્સેસ થાય છે, કોઈ બી ફંક્શન એને અપડેટ કરી શકે છે. એટલે કોઈ એક વેલ્યુ આપણે થ્રો આઉટ આખા પ્રોગ્રામમાં એક્સેસ કરવી હોય ત્યારે આપણે એને એક્સટર્ન અથવા તો ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. ત્યાર પછીનો જે સ્ટોરેજ ક્લાસ આવે છે એ સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ. સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો કોન્સેપ્ટ એવો છે કે એની અંદર જનરલી શું હોય છે કે જ્યારે ફંક્શન કોલ થાય ત્યારે ફંક્શનના વેરિયેબલ જે છે એ મેમરીમાં ડિક્લેર થાય છે. અને જ્યારે ફંક્શનનું એક્ઝિક્યુશન પૂરું થઈ જાય ત્યાર પછી મેમરીમાંથી કંટ્રોલ જ્યારે રિટર્ન થાય મેઇન ફંક્શનમાં ત્યારે એ જે યુડીએફ ફંક્શન હોય એને બધી વેલ્યુ છે એ ડિસ્ટ્રોય થઈ જાય. પણ સ્ટેટિક સ્ટોરેજ ક્લાસમાં જો વેરિયેબલ ડિક્લેર થયો હશે તો ફંક્શનનો કંટ્રોલ કદાચ ફંક્શનની બહાર એટલે પૂરું થઈ અને બહાર જશે તેમ છતાંય એની અંદર વેલ્યુ છે એ સ્ટોર હશે. એટલે ઇટ ઇઝ અ લોકલ વેરિયેબલ. અગેન સ્ટેટિક વેરિયેબલ છે એ લોકલ વેરિયેબલ છે, બટ it is capable of returning a value even when control transfer to the function call. એટલે ફંક્શન કોલની બહાર જ્યારે કંટ્રોલ જાય ત્યારે પણ સ્ટેટિક વેરિયેબલમાં વેલ્યુ હોય છે. એ આપણે એક્ઝામ્પલથી સમજશું. અને રજિસ્ટર જે છે એ એક સ્પેશિયલ પ્રકારનો વેરિયેબલ અથવા સ્ટોરેજ ક્લાસ આપણે કહી શકીએ. અને જ્યારે તમે કોઈ વેરિયેબલને એઝ અ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસમાં ડિક્લેર કરો છો ત્યારે તે વેરિયેબલની વેલ્યુ છે એ સીપીયુના રજિસ્ટરમાં સ્ટોર થાય છે. અને સીપીયુના રજિસ્ટરમાં સ્ટોર થવાથી આપણે એ વેલ્યુ જે છે એ ફાસ્ટ એક્સેસ કરી શકીએ છીએ. એટલે જનરલી આપણે રજિસ્ટર સ્ટોરેજ ક્લાસનો યુઝ ક્યારે કરાય કે જે વેરિયેબલને આપણે પ્રોગ્રામમાં ફ્રિકવન્ટલી યુઝ કરવાનો હોય, ફ્રિકવન્ટલી એની જરૂર પડતી હોય એક્સેસ કરવા માટે અથવા એને અપડેટ કરતા હોય તો તેવા કેસમાં એ વેરિયેબલને આપણે એઝ એ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરો તો એનું જે એક્ઝિક્યુશન સ્પીડ હશે એ ફાસ્ટ હશે. તો ચાલો આપણે વન બાય વન દરેક સ્ટોરેજ ક્લાસ જોઈએ. તો સૌપ્રથમ આપણે પહેલાં લઈએ ઓટો સ્ટોરેજ ક્લાસ. ઓટો સ્ટોરેજ ક્લાસ જે છે આ એ વેરિયેબલ જે છે એ લોકલ વેરિયેબલ ડિક્લેર કરવા માટે આ સ્ટોરેજ ક્લાસનો યુઝ થાય છે. એટલે કે ધારો કે અહીંયા બાજુમાં એક એક્ઝામ્પલ આપેલું છે મેઇન ફંક્શન. તો આપણે એમાં તમે ઇન્ટીજર જે ઇઝ ઇક્વલ ટુ 1 લખો તો પણ એ ઓટો ગણાય, અથવા તો આગળ તમે ઓટો કીવર્ડ લખો તો પણ એ ઓટો સ્ટોરેજ ક્લાસમાં. એટલે જ્યારે ઓટો જે છે એ કીવર્ડ છે અને જ્યારે કોઈ વેરિયેબલ ડિક્લેરેશનમાં આગળ ઓટો કીવર્ડ આપણે લખીએ છીએ ત્યારે એ વેરિયેબલ છે એ ઓટો સ્ટોરેજ ક્લાસનો વેરિયેબલ કહેવાય છે. અને ઓટો સ્ટોરેજ ક્લાસનો ઉપયોગ મોસ્ટલી લોકલ વેરિયેબલ ડિક્લેરેશન માટે થાય છે. એટલે એ લોકલ એટલે શું? ધારો કે મેઇન ફંક્શનની અંદર આપણે ઇન્ટીજર જે અથવા તો ઓટો ઇન્ટીજર જે ડિક્લેર કરીએ તો એ જે બ્લોકની અંદર ડિક્લેર કર્યો હોય એ બ્લોક પૂરતો જ એક્સેસ થશે. તો એનો સ્કોપ જે છે એ શું છે? તો કે સ્કોપ લિમિટેડ છે. જે બ્લોકની અંદર ઓટો સ્ટોરેજ વેરિયેબલ ડિક્લેર કર્યો હોય એ બ્લોક પૂરતો જ એક્સેસ થશે, એની બહાર એક્સેસ થશે નહીં. પણ અહીં ત્યાર પછી ડિફોલ્ટ વેલ્યુ ગાર્બેજ. એટલે ધારો કે અહીંયા ઓટો ઇન્ટીજર જે આપણે જો ઇઝ ઇક્વલ ટુ 1 ના આપીએ તો અહીંયા જેની વેલ્યુ ડિફોલ્ટ કમ્પાઇલર જે છે એ ગાર્બેજ વેલ્યુ આપે. ગાર્બેજ એટલે અનનોન વેલ્યુ આપે છે. અને જ્યારે કોઈ વેરિયેબલને આપણે ઓટો સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરીએ છીએ ત્યારે એ મેમરીમાં એઝ અ સ્ટેકમાં સ્ટોર થાય છે. સ્ટેક એટલે શું? અહીંયા આપણે એક એક્ઝામ્પલથી સમજીએ એટલે ખ્યાલ આવે. અહીંયા મેઇન જે છે મેઇન ફંક્શન છે એ મેઇન બ્લોક છે એટલે એનો કર્લી બ્રેસ અહીંયા છે. મેઇનની અંદર આપણે એક ઓટો વેરિયેબલ એટલે કે ઇન્ટીજર જે ઇઝ ઇક્વલ ટુ 1 ડિક્લેર કર્યો છે. હવે અહીંયા ફરી પાછું મેઇન બ્લોકની અંદર એક સબ બ્લોક કર્લી બ્રેસથી આપણે ડિવાઈડ કરેલો છે. તો અહીંયા પાછું એની અંદર સબ બ્લોકની અંદર બીજો સેમ વેરિયેબલ જ તે જે, પણ અહીંયા તમને એમ થશે કે અહીંયા જે ડિક્લેર કર્યો છે, અહીંયા જે ડિક્લેર કર્યો છે, પણ અહીંયા ઓટો પહેલો જે છે એ મેઇનના આઉટર બ્લોકમાં છે અને એની અંદર જે સબ બ્લોક છે એની અંદર બીજો જે ડિક્લેર કરેલો છે. એટલે આ બંને વેરિયેબલ મેમરીમાં અલગ અલગ લોકેશન ઉપર સ્ટોર થયા હશે. અથવા અહીંયા એ સ્ટેકમાં સ્ટોર થાય છે એટલે સ્ટેકમાં પહેલી વેલ્યુ છે એ જે ઇઝ ઇક્વલ ટુ 1 હશે. ત્યાર પછી બીજો જે ડિક્લેર થાય છે એની અંદર 2 વેલ્યુ હશે. પાછું સબ એક બ્લોક ડિક્લેર કર્યો છે એની અંદર જેની વેલ્યુ 3 આપેલી છે. હવે આ ત્રણેય જે જ વેરિયેબલ છે પણ બધાના
ના બ્લોક અલગ અલગ છે. એટલે આ સૌથી આઉટર બ્લોક છે મેઇનનો જે છે, અહીંયા કરલી બ્રેસ બાકી છે પૂરું કરવાનું. પછી એની અંદર એક ઇનર બ્લોક લીધેલો છે, એ કરલી બ્રેસ અહીંયા પૂરું કર્યું છે. એની અંદર આ ત્રીજો ઇનર બ્લોક છે. એટલે કરલી બ્રેક છે એ બ્લોક એટલે પાર્ટ. તો ઇનર પાર્ટમાં આપણે જોઈએ તો પહેલું જે ઇન્ટીજર જે ઇઝ ઇક્વલ ટુ 3 છે અને પછી પ્રિન્ટએફ %d જે કરીએ આપણે, તો આ બ્લોકનો જે લોકલ વેરિયેબલ છે એ આ જે ઇઝ ઇક્વલ ટુ 3 છે. એટલે સૌથી પહેલી વેલ્યુ જે છે એ 3 પ્રિન્ટ થશે. ત્યાર પછી ઇનર બ્લોકમાંથી કંટ્રોલ બહાર આવશે, એટલે કે અહીંયા એક્ઝિક્યુશન કરશે. તો આ જે બ્લોક જે છે એની અંદર ઓટો વેરિયેબલ કયો છે, જે ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા જે પ્રિન્ટએફ %d માં જેની વેલ્યુ જે એક્સેસ થશે એ બ્લોકની થશે, એટલે કે જે ઇઝ ઇક્વલ ટુ 2, એટલે બીજી વેલ્યુ 2 પ્રિન્ટ થશે. જ્યારે આ પ્રોગ્રામ આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરી અને કંટ્રોલ આ બ્લોકની બહાર નીકળશે, એટલે કે આ બ્લોક પૂરો થઈ ગયો, એટલે અહીંયા પ્રિન્ટએફ %d જે આવશે. અને આ સ્ટેટમેન્ટ છે મેઇન બ્લોકમાં છે. તો મેઇન બ્લોકમાં લોકલ વેરિયેબલ કયો છે, જે ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આ સ્ટેટમેન્ટ જે છે ત્રીજું સ્ટેટમેન્ટ, એમાં આપણને 1 પ્રિન્ટ થશે. તો આ રીતે ફ્રેન્ડ્સ લોકલ વેરિયેબલ એટલે અહીંયાથી ધારો કે ઇનર બ્લોકમાં કંટ્રોલ જ્યારે જે ઇઝ ઇક્વલ ટુ 3 ડિક્લેર કરી પ્રિન્ટ કરીને જેવો કંટ્રોલ આ કરલી બ્રેસની બહાર આવીને અહીંયા આવશે, એટલે મેમરીમાંથી જે ઇઝ ઇક્વલ ટુ 3ની વેલ્યુ છે એ ડિસ્ટ્રોય થઈ જશે. રાઈટ? એટલે કે સૌથી સ્ટેકમાં જોઈએ તો પહેલાં સ્ટેકની અંદર જે ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, પછી સ્ટેકમાં જોઈએ તો જે ઇઝ ઇક્વલ ટુ 2 આવશે, અને પછી ઇનરમાં જોઈએ તો સ્ટેકની અંદર એટલે સૌથી ટોપ ઉપર તમે જુઓ તો 3 આવશે. અને પછી જેવું ઇનર બ્લોક એક્ઝિક્યુશન પૂરું થશે એટલે પુશ સ્ટેકની અંદર પુશ એટલે સૌથી ઉપરની વેલ્યુ હશે એ પહેલાં ડિસ્ટ્રોય થશે, એટલે કે જેની વેલ્યુ જે ઇનર વેલ્યુ જે છે એ પહેલાં ડિસ્ટ્રોય થશે. તો આ રીતે નોર્મલી આપણે વેરિયેબલ છે ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય, ઝેડ, તો જ્યારે આપણે કોઈ પણ સ્ટોરેજ ક્લાસ વગર વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે બાય ડિફોલ્ટ જે ડિફોલ્ટ સ્ટોરેજ ક્લાસ છે એ ઓટો સ્ટોરેજ ક્લાસ છે. એટલે બે વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની, જ્યારે કોઈ વેરિયેબલ ઓટો સ્ટોરેજ ક્લાસ હોય ત્યારે એ લોકલ વેરિયેબલ હોય. લોકલ વેરિયેબલનો સ્કોપ તેના બ્લોક પૂરતો જ લિમિટેડ હોય છે, બ્લોકની બહાર એક્સેસ થતો નથી, અને ઓટો છે એ કીવર્ડ યુઝ થાય છે. તો ચાલો આપણે બીજો સ્ટોરેજ ક્લાસ જોઈએ. એ પહેલાં આપણે પ્રેક્ટિકલ જોઈએ. પ્રેક્ટિકલની અંદર અહીંયા આપણે ધારો કે એક ફંક્શન લીધેલું છે મેસેજ નામનું UDF ફંક્શન, અને મેઇનની અંદર આપણે અહીંયા બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. પહેલો વેરિયેબલ છે ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 10. અહીંયા મેં ઓટો કીવર્ડ લખ્યું છે, ઓટો ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 10. અને ઇન્ટીજર વાય, તો ઇન્ટીજર વાય પણ એક ઓટો જ છે, એટલે તમે ઓટો છે એ ડિફોલ્ટ છે. ત્યાર પછી નોર્મલી આપણે બંને વેરિયેબલ છે એક્સ અને વાય છે એ પ્રિન્ટ કર્યા છે. અને પછી મેસેજ ફંક્શન છે એ 2 વખત કોલ કર્યું છે. મેસેજ ફંક્શનમાં આપણે પાછો એક ઇન્ટીજર એક્સ ડિક્લેર કરેલો છે. તો અહીંયા પણ ઇન્ટીજર એક્સ છે, અહીંયા પણ ઓટો ઇન્ટીજર એક્સ છે, પણ અહીંયા જે ઇન્ટીજર એક્સ છે એનો બ્લોક કયો, તો કે મેઇન પૂરતો જ છે. અહીંયા જે ઇન્ટીજર એક્સ છે એનો બ્લોક કયો, તો કે અહીંયા મેસેજ પૂરતો. એટલે બંનેના જે સ્કોપ જે છે એ ડિફરન્ટ છે. તો આ પ્રોગ્રામ આપણે રન કરીએ તો રન કરતાં આપણને ખ્યાલ આવશે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 10. અહીંયા વાયની વેલ્યુ આપણને ગાર્બેજ મળે છે. શા માટે ગાર્બેજ મળે છે? કારણ કે અહીંયા વાય જે છે એની વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરી નથી, અને જ્યારે ઇનિશિયલાઇઝ ન કરી હોય અને તમે પ્રિન્ટ કરાવો ત્યારે આપણને ગાર્બેજ વેલ્યુ મળે છે. તો આ રીતે તમે ઓટો કીવર્ડ લખો કે ન લખો એનાથી કોઈ ડિફરન્સ પડતો નથી, કારણ કે જ્યારે ઓટો કીવર્ડ તમે યુઝ કરો અથવા ન કરો ત્યારે બાય ડિફોલ્ટ એ વેરિયેબલ એઝ એ લોકલ વેરિયેબલ તરીકે ડિક્લેર થાય છે. અને લોકલનો મિનિંગ એ થાય કે જે બ્લોકમાં તમે ડિક્લેર કર્યો છે એ બ્લોક પૂરતો જ એક્સેસ થશે, ત્યાર પછી એક્સેસ થશે નહીં. અને જ્યારે એ બ્લોકનું એક્ઝિક્યુશન પૂરું થશે ત્યારે મેમરીમાંથી ડિસ્ટ્રોય થશે. સિમિલરલી અહીંયા પણ એવું થશે કે મેસેજ ફંક્શન પહેલી વાર કોલ થશે ત્યારે મેમરીની અંદર પાછું ઇન્ટીજર એક્સ ડિક્લેર થશે, હેલો ગુડ મોર્નિંગ પ્રિન્ટ થશે, એક્સની વેલ્યુ પ્રિન્ટ થશે, એક્સમાં ઇન્ક્રીમેન્ટ થશે. જેવો કંટ્રોલ બેક અહીંયા આવશે, બીજી વાર કોલ થશે ત્યારે મેમરીમાંથી આ વેલ્યુ ડિસ્ટ્રોય થઈ જશે. ફરી વખત ફંક્શન કોલ થશે, ફરી વખત મેમરીની અંદર પાછું એક્સ છે ઇનિશિયલાઇઝ થશે, ડિક્લેર થશે, એક્ઝિક્યુશન થશે. જેવું બેક આવશે કંટ્રોલ એટલે મેમરીમાંથી આ વેલ્યુ છે એ રિમૂવ થઈ જશે. તો આ રીતે કોઈ પણ ઓટો સ્ટોરેજ ક્લાસ જે છે એની વેલ્યુ મેનેજ થતી હોય છે. બીજો જે પ્રકાર છે સ્ટોરેજ ક્લાસનો એ એક્સટર્ન ઓટો છે એ લોકલ વેરિયેબલ ડિક્લેરેશન માટે થાય છે.
એક્સટર્નનો યુઝ છે, એક્સટર્ન સ્ટોરેજ ક્લાસનો એક્સટર્નનો ઉપયોગ મેઇન તો કોઈ પણ વેરિયેબલને ગ્લોબલ વેરિયેબલ તરીકે ડિક્લેરેશન માટે થાય છે. એના માટે કીવર્ડ જે છે એ એક્સટર્ન યુઝ થાય છે. ઇવન સ્કોપ જે છે એ વેરિયેબલ જે છે એ થ્રુઆઉટ પ્રોગ્રામમાં એક્સેસ થાય છે કોઈ બી જગ્યાએ કોઈ પણ યુડીએફની અંદર. અને જ્યારે કોઈ વેરિયેબલને આપણે એક્સટર્ન સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરીએ છીએ ત્યારે ડિફોલ્ટ કમ્પાઇલર એને 0 ઇનિશિયલાઇઝ કરે છે. 0 ઇનિશિયલાઇઝ કરવું એટલે કોઈ વેલ્યુ ન આપે તો બાય ડિફોલ્ટ એ વેરિયેબલની અંદર 0 અસાઇન થાય છે. અને એક્સટર્ન સ્ટોરેજ ક્લાસના વેરિયેબલ જે છે એ ડેટા સેગમેન્ટની અંદર સ્ટોર થાય છે. તો કઈ રીતે ડિક્લેર થાય તો કે એક્સટર્ન કીવર્ડ્સ. ઇવન આપણે જ્યારે કોઈ પણ વેરિયેબલને ગ્લોબલ ડિક્લેર કરવો હોય ત્યારે મેઇન ફંક્શનની ઉપર એટલે કે કોઈ પણ ફંક્શનની ઉપર બહાર આપણે જ્યારે કોઈ વેરિયેબલને ડિક્લેર કરીએ ત્યારે એ ગ્લોબલ વેરિયેબલ બની જાય છે. અહીંયા પણ એક્સટર્ન કીવર્ડ છે એ ઓપ્શનલ છે. તમે મેઇન ફંક્શનની બહાર કોઈ વેરિયેબલ ડિક્લેર કરો એટલે એનો મિનિંગ એ ગ્લોબલ એટલે એ મેઇનમાં પણ એક્સેસ થાય, કોઈ બી નંબર ઓફ યુડીએફની અંદર એ એક્સેસ થતો હોય છે. બીજી વસ્તુ કે અહીંયા આ પ્રોગ્રામની અંદર આ એક્ઝામ્પલની અંદર ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 જો તમે અહીંયા 10 અસાઇન ન કરો ધારો કે તો ડિફોલ્ટ એક્સની અંદર 0 વેલ્યુ અસાઇન થાય છે. અને અહીંયા એક ક્વેશ્ચન્સ એ થશે કે અહીંયા આપણે એક્સટર્નલ વેરિયેબલ એટલે કે ગ્લોબલ વેરિયેબલ પણ એક્સ છે અને મેઇનની અંદર એક આપણે ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 તો અહીંયા ઇન્ટીજર એક્સ એ ઓટો સ્ટોરેજમાં સ્ટોર કરેલું છે, આ એક્સટર્નમાં છે. હવે બે વચ્ચે ડિફરન્સ શું છે તો કે મેઇનની અંદર જે ઇન્ટીજર એક્સ છે એ લોકલ વેરિયેબલ છે. લોકલ મીન્સ એ મેઇન પૂરતો જ એક્સેસિબલ છે, પણ જ્યારે તમે બહાર ડિક્લેર કરો છો ત્યારે ગ્લોબલ થઈ જાય છે. બીજું કે જ્યારે તમે વેરિયેબલના નામ સેમ રાખ્યા હોય પણ સ્ટોરેજ ક્લાસ અલગ અલગ હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી છે એ લોકલ વેરિયેબલને મળે છે. લોકલ વેરિયેબલ એટલે આ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય તો અહીંયા ઇન્ટીજર એક્સ છે, પછી આપણે અહીંયા વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ %dx કરીએ તો અહીંયા એક્સની વેલ્યુ કઈ આવશે, ગ્લોબલની આવે કે લોકલની? તો કે કમ્પાઇલર પહેલી પ્રાયોરિટી લોકલ વેરિયેબલ એટલે આ ફંક્શનની અંદર આપણને એક્સની વેલ્યુ 5 પ્રિન્ટ થશે એટલે પહેલું આઉટપુટ 5 આવશે. ત્યાર પછી આપણે શું કરશું તો કે ડેમો નામનું ફંક્શન છે મેઇનમાંથી કોલ કરશું. જ્યારે કોલ કરીએ ત્યારે અહીંયા આપણે વેલ્યુ ઓફ એક્સ, હવે ડેમોની અંદર તો એક્સ આપણે ડિક્લેર કર્યો નથી તો અહીંયા એક્સની વેલ્યુ કઈ એક્સેસ થશે તો કે ડેમોમાં એક્સની વેલ્યુ છે એ આપણને જે અહીંયા ગ્લોબલ વેરિયેબલની જે 10 હશે એ વેલ્યુ અહીંયા એક્સેસ થશે તો અહીંયા 10 આવશે. તો આ રીતે કોઈ પણ ગ્લોબલ વેરિયેબલ છે એ કોઈ પણ પ્રોગ્રામ ફંક્શનમાં એક્સેસ થાય છે. બીજું કે કોઈ બી જગ્યાએ આપણે એને મોડિફાઈડ પણ કરી શકીએ છીએ. બીજું એનો સ્કોપ જે છે એ થ્રુઆઉટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન દરમિયાનની મેમરીમાં અવેલેબલ હોય છે. ચાલો આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. તો ગ્લોબલ વેરિયેબલમાં અહીંયા આપણે ડિક્લેર કર્યું એ પ્રમાણે ધારો કે ઇન્ટીજર અહીંયા જે ગ્લોબલ વેરિયેબલ છે એ ઝેડ આપણે સપોઝ લઈએ છીએ, ઇન્ટીજર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5 અને ધારો કે અહીંયા આપણે મેઇન ફંક્શન જે છે એની અંદર ઝેડની વેલ્યુ પહેલાં આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. પ્રિન્ટ કરીએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આપણને ખ્યાલ છે કે મેઇન ફંક્શનમાં તો આપણે ઝેડ ડિક્લેર નથી કર્યો અને મેઇનની અંદર તમે જ્યારે ઝેડ પ્રિન્ટ કરાવો છો અને ઝેડમાં ઇન્ક્રીમેન્ટ કરો ત્યારે ઝેડ છે એની વેલ્યુ ક્યાંથી આવશે તો કે અહીંયા ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ અહીંયા આવશે. ત્યાર પછી આપણે બે વખત જે છે એ મેસેજ ફંક્શન છે અહીંયા કોલ કરીએ છીએ તો રન કરીએ. અત્યારે આપણે એને રન કરશું તો અહીંયા આપણને વેલ્યુ ઓફ ઝેડ ઇઝ 5. બીજું કે અહીંયા આપણે સપોઝ મેઇનમાં આપણે વેલ્યુ ઝેડ પ્રિન્ટ કરીને ઝેડમાં એક ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, પછી અહીંયા મેસેજ પ્રિન્ટ કરીએ. ધારો કે અહીંયા આપણે વેલ્યુ એક્સની જગ્યાએ ઝેડ પ્રિન્ટ કરાવીએ તો આપણને આઉટપુટ શું આવે છે તો આપણે જોશું કે અહીંયા આઉટપુટ આપણને 6 આવી જશે. તો 6 એટલા માટે આવે છે ઝેડની વેલ્યુ કારણ કે અહીંયા મેઇન ફંક્શનમાં પહેલાં ઝેડની વેલ્યુ પ્રિન્ટ થશે તો ફર્સ્ટ ટાઈમ ઝેડની વેલ્યુ 5 છે, એક્સટર્નલ વેરિયેબલની ફર્સ્ટ ટાઈમ વેલ્યુ 5 છે તો 5 પહેલાં પ્રિન્ટ થશે, પછી ઝેડમાં એક ઇન્ક્રીમેન્ટ થયું એટલે ઝેડ 6 થઈ ગયું અને ત્યાર પછી ફંક્શન કોલ થાય છે અને ફંક્શન કોલ થતાં અહીંયા ઝેડની અપડેટેડ વેલ્યુ આવશે. એટલે આ રીતે કોઈ બી ફંક્શન ઇવન આપણે અહીંયા પણ ઝેડ જે છે ઇન્ક્રીમેન્ટ કરીએ તો એની ઇફેક્ટ છે એ સેકન્ડ ટાઈમ ફંક્શનમાં પણ આવે. એટલે ગ્લોબલ વેરિયેબલ છે એ કોઈ પણ ફંક્શનમાં એક્સેસ થાય. અહીંયા તમે જુઓ મેસેજમાં તો આપણે ઝેડ ડિક્લેર કર્યો નથી
તેમ છતાં અહીંયા ઝેડ એક્સેસ થાય છે. એનું રીઝન કારણ કે ઝેડ છે એ ગ્લોબલ વેરિયેબલ છે. તો આ રીતે આપણે કોઈ પ્રોગ્રામમાં એવી રિક્વાયરમેન્ટ કોમન વેલ્યુ આપણે થ્રુ આઉટ પ્રોગ્રામમાં આપણે એક્સેસ કરાવીએ અલગ અલગ ફંક્શનમાં, ત્યારે આપણે એ વેરિયેબલને એઝ અ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. તો ચાલો આપણે હવે ત્રીજા સ્ટોરેજ ક્લાસ વિશે ડિસ્કસ કરીએ, સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ. સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો મેઇન યુઝ જે છે, ઇટ પ્રિઝર્વ એટલે સ્ટોર કરી રાખવું. ઇટ પ્રિઝર્વ ધ વેલ્યુ ઓફ ધેર લાસ્ટ યુઝ ઇન ધેટ સ્કોપ. એટલે લોકલ વેરિયેબલમાં શું થાય કે સ્કોપ પૂરો થાય એટલે વેરિયેબલ મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ જાય છે. પણ અહીંયા શું કરે છે, તો સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો વેરિયેબલ છે એ ડિસ્ટ્રોય થતો નથી. ઇવન એની વેલ્યુ જે છે એ જે લાસ્ટ ટાઈમ જે એક્ઝિક્યુશન થયેલી હોય એ વેલ્યુ એમાં સ્ટોર રહેશે. ઇટ મીન્સ ધે આર ઇનિશિયલાઇઝ ઓનલી વન્સ. એટલે કે જ્યારે ડિક્લેર થાય ત્યારે પહેલી વખત ઇનિશિયલાઇઝ થાય, પછી જે કંઈ પણ ઓલ્ડ વેલ્યુ હોય એની પાસે, રાઈટ, એ વેલ્યુ એમાં હોય છે, લેટેસ્ટ વેલ્યુ હોય છે. એન્ડ મેમરીમાં ક્યાં સુધી અવેલેબલ હોય, તો કે ઇટ એક્ઝિસ્ટ ટીલ ધ ટર્મિનેશન ઓફ ધ પ્રોગ્રામ. એટલે કે પ્રોગ્રામનું ટર્મિનેશન પૂરું થાય એટલે થ્રુ આઉટ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન એ મેમરીમાં અવેલેબલ હોય છે, એક્સેસિબલ હોય છે. કીવર્ડ કયો યુઝ થાય છે, તો કે સ્ટેટિક. સ્કોપ આપણે જોઈએ તો એક્સેસિબલ વિધિન ધ પ્રોગ્રામ ટીલ એન્ડ ઓફ ધ એક્ઝિક્યુશન. ઇવન એ જે સ્ટેટિક વેરિયેબલ જે બ્લોકમાં ડિક્લેર કર્યો હોય ત્યાં એ એક્સેસિબલ થાય, પણ થ્રુ આઉટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, અને એની અંદર જે લેટેસ્ટ લાસ્ટ વેલ્યુ હોય એ એની અંદર સ્ટોર હશે. બાય ડિફોલ્ટ એની વેલ્યુ છે એ કમ્પાઇલર 0 ઇનિશિયલાઇઝ કરે છે જો આપણે કોઈ વેલ્યુ આપી ન હોય તો. અને એનું ડેટા સ્ટોરેજ છે એ ડેટા સેગમેન્ટમાં સ્ટોર થાય છે. કઈ રીતે ડિક્લેર થાય છે, તો કે સ્ટેટિક કીવર્ડથી ડિક્લેર થાય છે. ધારો કે આપણે અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે કે મેઇનની અંદર એક ગુડ મોર્નિંગ મેસેજ આપ્યો છે, પછી એક ડેમો નામનું યુડીએફ ફંક્શન છે. હવે આ ડેમો નામનું યુડીએફ ફંક્શન 3 વાર કોલ થાય છે. ફર્સ્ટ ટાઈમ કોલ થશે, કંટ્રોલ અહીંયા આવશે. જો અહીંયા તમે સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ તરીકે વેરિયેબલ ડિક્લેર કર્યો હશે તો આ સ્ટેટમેન્ટ જે છે અથવા તો એક્સ વેરિયેબલ મેમરીમાં પહેલી જ વખત ડિક્લેર થશે અને ફર્સ્ટ ટાઈમ જ ઇનિશિયલાઇઝ થશે. પછી દર વખતે ધારો કે સેકન્ડ ટાઈમ આ ફંક્શન કોલ થશે એટલે ફરી વખત મેમરીમાં ઇનિશિયલાઇઝ કરશે નહીં. એટલે ફર્સ્ટ ટાઈમ મેમરીની અંદર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આવશે અને વેલ્યુ જે છે એ આપણને અહીંયા 1 પ્રિન્ટ કરશે. પછી આપણે એક્સની અંદર શું કરીએ છીએ, એક ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ એટલે x2 થશે અને કંટ્રોલ છે એ ફરી પાછો અહીંયા બેક જશે. હવે જો અહીંયા લોકલ વેરિયેબલ હોત તો એ મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ ગયો હોત, પણ અહીંયા સ્ટેટિક વેરિયેબલ છે એટલે કંટ્રોલ ભલે આ ફંક્શન પહેલી વખત એક્ઝિક્યુશન પછી પણ કંટ્રોલ જ્યારે બેક આવે છે અને બીજી વખત આ ફંક્શન જ્યારે કોલ થશે ત્યારે બીજી વાર કોલ થાય ત્યારે ફરી વખત આ મેમરીમાં ઇનિશિયલાઇઝ થતો નથી, પણ એની પાસે ઓલ્ડ વેલ્યુ જે હશે ઇન્ક્રીમેન્ટ થયેલી 2 એ 2 વેલ્યુ સીધી પ્રિન્ટ થશે. પાછું 2માં એક ઇન્ક્રીમેન્ટ થઈને 3 થશે, પાછો કંટ્રોલ બહાર જશે, ત્રીજી વખત કોલ થશે, થર્ડ ટાઈમ કોલ થશે પણ આ સ્ટેટમેન્ટ પાછું એક્ઝિક્યુટ થશે નહીં, સીધું થર્ડ છે આપણે પ્રિન્ટ થશે. એટલે ટૂંકમાં આ ફંક્શન તમે ગમે એટલી વાર એક્ઝિક્યુટ કરો જેની અંદર લેટેસ્ટ લાસ્ટ વેલ્યુ જે એક્સની હશે એ એમાં સ્ટોર રહેશે. નહીંતર જનરલી શું થાય, જો એ સ્ટેટિક ડિક્લેર ન કર્યો હોય તો દર વખતે આ ફંક્શન કોલ થાય એટલે મેમરીમાં એક્સ છે એ ડિક્લેર થાય, ઇનિશિયલાઇઝ થાય, પ્રિન્ટ થાય, ઇન્ક્રીમેન્ટ થાય. જેવો કંટ્રોલ છે એ બ્લોકની બહાર જાય એટલે લોકલ વેરિયેબલ મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ જાય. તો ચાલો આપણે સ્ટેટિક વેરિયેબલ સ્ટોરેજ ક્લાસનો ઉપયોગ જોઈએ. એના માટે આપણે આ જ પ્રોગ્રામની અંદર હું અહીંયા એક કોમેન્ટ મૂકી દઉં અને એની અંદર આપણે બીજો પ્રોગ્રામ એક લખેલો છે જે સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો આપણને એક્ઝામ્પલ આપેલું છે. આની અંદર આ પ્રોગ્રામમાં આપણે એક યુડીએફ, ખાસ કરીને સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો યુઝ છે એ યુડીએફ ફંક્શનમાં વધારે થાય છે, કારણ કે જ્યારે કોઈ એક યુડીએફ ફંક્શન વારંવાર કોલ થતું હોય તો જે ફંક્શનની જે લાસ્ટ વેલ્યુ હોય એ આપણે સ્ટોર રાખવી હોય ત્યારે આપણે સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો યુઝ કરીએ છીએ. વોઇડ એક મેસેજ નામનું ફંક્શન લીધું છે, ક્લિયર સ્ક્રીન, અને મેસેજ નામનું ફંક્શન 3 વાર આપણે કોલ કરેલું છે આની અંદર. હવે મેસેજ ફંક્શનમાં અહીંયા સ્ટેટિક ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પછી એક્સની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે અને દર વખતે એક્સમાં ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. હવે આ પ્રોગ્રામ હું પહેલાં સ્ટેટિક સ્ટોરેજ વગર આપણે યુઝ કરીએ
તો આમાં જ્યારે આપણે કોઈ સ્ટોરેજ ક્લાસ મેન્શન નથી કરતા એટલે એ બાય ડિફોલ્ટ ઓટો સ્ટોરેજ ક્લાસ હોય, અને ઓટો સ્ટોરેજ ક્લાસ હોય ત્યારે એ વેરિયેબલ લોકલ વેરિયેબલ હોય. તો આ કેસની અંદર આપણને આઉટપુટ કઈ રીતે આવશે? ધારો કે પહેલી વાર ફંક્શન કોલ થશે એટલે મેમરીની અંદર એક્સ ડિક્લેર. તો આ કેસની અંદર પહેલી વખત એક્સ જે મેમરીમાં ડિક્લેર થશે, પ્રિન્ટ થશે, પછી એક્સમાં ઇન્ક્રીમેન્ટ થશે, પણ જેવો કંટ્રોલ આ ફંક્શનની બહાર જશે અને મેઇનમાં પાછો આવશે ત્યારે એક્સ મેમરીમાંથી રિમૂવ થશે, એટલે જે એની ઇન્ક્રીમેન્ટ વેલ્યુ હશે એ રિમૂવ થઈ જશે. ફરી વખત બીજી વખત જ્યારે મેસેજ ફંક્શન કોલ થશે ત્યારે નવેસરથી એક્સ છે એ મેમરીમાં ડિક્લેર થશે, એક્સની વેલ્યુ 1 જ પ્રિન્ટ થશે, એક્સમાં ઇન્ક્રીમેન્ટ થશે, પણ જેવું કંટ્રોલ છે એ બ્લોકની બહાર જશે, મેઇનમાં પાછો આવશે ત્યારે મેમરીમાંથી ડિલીટ થઈ જશે. એટલે ત્રણેય વખતે એક્સ છે એ ડિક્લેર થશે મેમરીમાં, ઇનિશિયલાઇઝ થશે, પ્રિન્ટ થશે, ઇન્ક્રીમેન્ટ પણ થશે, પણ પાછો ડિસ્ટ્રોય થઈ જશે. એટલે આ કેસમાં આપણને વેલ્યુ 1 1 બતાવશે. જો 3 વખત ફંક્શન કોલ થાય છે પણ ત્રણેય વખતે એક્સની વેલ્યુ છે એ ફ્રેશ વેલ્યુ લે છે, એટલે ત્રણેય વખતે વેરિયેબલ મેમરીમાં ડિક્લેર થાય, ઇનિશિયલાઇઝ થાય, પ્રિન્ટ થાય, ઇન્ક્રીમેન્ટ થાય, પણ પાછું ડિસ્ટ્રોય થાય. પણ ધારો કે એ વેલ્યુ ડિસ્ટ્રોયડ નથી કરવી આપણે, અને અહીંયા સ્ટેટિક વર્ડ યુઝ કરશો, તો સ્ટેટિક જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે એ મેમરીની અંદર ડિક્લેર એક વખત થશે, અને જે વેલ્યુ તમે ઇનિશિયલાઇઝ કરી છે એ ફર્સ્ટ ટાઈમ જ થશે. એટલે કે પહેલી વખત મેસેજ જ્યારે કોલ થશે ત્યારે એ મેમરીમાં ડિક્લેર થાય અને પહેલી વખતે 1 વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે, પછી 1 પ્રિન્ટ થશે અને 1ની અંદર એક ઇન્ક્રીમેન્ટ એટલે 2 થશે. હવે જેવો કંટ્રોલ અહીંયાથી બેક જશે તો જે 2 વેલ્યુ એક્સની વેલ્યુ છે એ મેમરીમાં એઝ ઇટ ઇઝ રહેશે, એ ડિસ્ટ્રોય થશે નહીં. અને સેકન્ડ ટાઈમ ફંક્શન જ્યારે કોલ થશે ત્યારે હવે ફરી વખત એક્સમાં 1 નહીં ઇનિશિયલાઇઝ થાય, પણ એની જે લેટેસ્ટ લાસ્ટ વેલ્યુ હતી 2 એ પ્રિન્ટ થશે, પછી 2માં એક ઇન્ક્રીમેન્ટ થઈને 3 થશે, પાછો કંટ્રોલ બેક અહીંયા આવશે, થર્ડ ટાઈમ ફંક્શન કોલ થશે. ટૂંકમાં સ્ટેટિક જ્યારે સ્ટોરેજ ક્લાસ તરીકે વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે એ મેમરીમાં એક જ વાર ઇનિશિયલાઇઝ થાય છે. તો આ કેસની અંદર આપણને આઉટપુટ 1 2 3 આવશે, રાઈટ. તો ખાસ કરીને સ્ટેટિક સ્ટોરેજ ક્લાસનો ઉપયોગ યુડીએફ ફંક્શન જ્યારે વારંવાર કોલ થતું હોય અને એમાં જે વેરિયેબલની જે લાસ્ટ વેલ્યુ અપડેટેડ વેલ્યુ હોય એ આપણે બીજી વખત જ્યારે ફંક્શન કોલ થાય એમાં યુઝ કરવી હોય, અને જ્યારે ત્રીજી વાર ફંક્શન કોલ થાય ત્યારે યુઝ કરવી હોય, તો આ રીતે એની અપડેટેડ વેલ્યુ આપણે જ્યારે યુઝ કરવી હોય ત્યારે આપણે એ વેરિયેબલને સ્ટેટિક સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરીએ છીએ. અને ચોથો જે સ્ટોરેજ ક્લાસ છે એ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ. રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ જે છે એ ખાસ કરીને જ્યારે કોઈ વેરિયેબલને એઝ અ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરો ત્યારે કમ્પાઇલર જે છે એ વેરિયેબલને સીપીયુ રજિસ્ટરમાં સ્ટોર કરે છે, જો સીપીયુ રજિસ્ટર ફ્રી હોય તો, અને રજિસ્ટર કીવર્ડથી એ ડિક્લેર થાય છે. બીજું એનો સ્કોપ પણ વિધિન અ બ્લોક હોય છે, જે બ્લોકમાં એને ડિક્લેર કર્યો હોય ત્યાં પૂરતો દી એક્સેસ થાય છે, અને ડિફોલ્ટ વેલ્યુ એની અંદર ગાર્બેજ હોય છે. ખાસ કરીને સ્ટોરેજ ક્યાં થાય એની વેલ્યુ, તો કે સીપીયુ રજિસ્ટરમાં. એક એડવાન્ટેજ શું છે કે જ્યારે કોઈ વેરિયેબલને એઝ એ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસ તરીકે ડિક્લેર કરો ત્યારે સીપીયુ રજિસ્ટરમાં સ્ટોર થતો હોવાથી એનું એક્સેસિબિલિટી ફાસ્ટ હોય છે, એટલે કે એની વેલ્યુ તમે ફાસ્ટ એક્સેસ પ્રોગ્રામમાં થાય છે, જેથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ફાસ્ટ થાય છે. તો ખાસ કરીને જ્યારે આપણે કોઈ લૂપના કાઉન્ટર વેરિયેબલ હોય અને તમારું લૂપ જે છે એ 50,000 1 લાખ કે લાખોમાં ધારો કે એક્ઝિક્યુટ થતું હોય, તો એવી વખતે એનું ઇન્ક્રીમેન્ટ દર વખતે થાય, કમ્પેરિઝન થતું હોય, પાછું એક્સેસ થતું હોય, તો આવા કેસમાં આઈની વેલ્યુ છે એ અપડેટ રીતે નંબર ઓફ ટાઈમ્સ થાય છે, એક્સેસ પણ ઘણી બધી રીતે થાય, ઘણી બધી વખત થાય છે. તો એવા કેસમાં આપણે વેરિયેબલની વેલ્યુ ફાસ્ટ એક્સેસની જરૂર પડે છે, તો આવા વેરિયેબલ છે એને એઝ એ રજિસ્ટર સ્ટોરેજ ક્લાસમાં ડિક્લેર કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે આની અંદર જો સમરી જોઈએ તો 4 સ્ટોરેજ ક્લાસ છે. દરેક સ્ટોરેજ ક્લાસ નો વેરિયેબલ કઈ જગ્યાએ સ્ટોર થાય છે તો એ પણ આપણે ડિસ્કસ કર્યું. એની ઇનિશિયલ વેલ્યુ એક્સટર્નલ અને સ્ટેટિકમાં 0 હોય છે, બાકી બંનેમાં ગાર્બેજ હોય છે. સ્કોપ આપણે જોઈએ તો ઓટોમાં વિધિન અ બ્લોક હોય છે, એક્સટર્ન છે એ ગ્લોબલી ડિક્લેર થતો હોય, બાકી બધા વિધિન અ બ્લોક હોય છે. અને લાઈફ આપણે જોઈએ તો ઓટો છે એ જે બ્લોકમાં ડિક્લેર કર્યો હોય ત્યાં જ એક્સેસ થાય, એક્સટર્ન છે એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થ્રુઆઉટ પ્રોગ્રામમાં એક્સેસ થાય, સ્ટેટિક જે છે એ પણ થ્રુઆઉટ પ્રોગ્રામમાં એક્ઝિક્યુશન થાય પણ વિધિન અ બ્લોકમાં જ થાય, અને રજિસ્ટર પણ જ્યાં સુધી બ્લોક જે છે એમાં કંટ્રોલ હશે
ત્યાં સુધી એક્સેસ થશે. તો આશા રાખું મિત્રો કે આ વિડીયોમાં આપણે જે 4 સ્ટોરેજ ક્લાસ આપણે ડિસ્કસ કર્યા એ આપને ખાસ ઉપયોગ થશે. અને આવતા વિડીયોની અંદર ફરી પાછા આપણે એક નવા ટૉપિક સાથે કંટ્રોલ સ્ટ્રક્ચર વિશે ડિસ્કસ કરશું, જેમાં આપણે પહેલું કંટ્રોલ તેના વિશે આપણે ડિસ્કસ કરશું. અને આ પ્રોગ્રામ આ વિડીયોની અંદર આપણે જે 4 સ્ટોરેજ ક્લાસ ડિસ્કસ કર્યા તેની અંદર ખાસ કરીને આપણે મેજર જે યુઝ કરીએ છીએ ઓટો સ્ટોરેજ ક્લાસ, એટલે એ પણ આપણે એઝ એ ઓપ્શનલ રાખીએ છીએ. તો મિત્રો આ વિડીયો જે છે એ ખાસ આપના મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને આવનારા વિડીયોને અપડેટ્સ મેળવવા માટે વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ એવરીવન.